વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટકમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રી લક્ષ્મીનારાયણ દેવના દેશમાં આવેલું ગઢપુર શહેર અડધું નરનારાયણ દેવ દેશનું છે. આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો કેટલાક લોકો અત્યારે એવી વાતનો પ્રચાર અને પ્રસાર કરતા થઈ ગયા છે કે લક્ષ્મીનારાયણ દેવના દેશમાં આવેલું ગઢપુર શહેર અડધું નરનારાયણ દેવ દેશનું છે. તો આ સંબંધમાં જે સત્ય વાત છે એ જાણવી અત્યંત જરૂરી હોવાથી હું એ સત્ય વાત તમારી સન્મુખ ઉપસ્થિત કરું છું. તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો એક માન્ય પ્રબંધ હરિલીલામૃતમ છે, જે હરિલીલામૃતમના રચયિતા આચાર્ય શ્રેષ્ઠ વિહારીલાલજી મહારાજ છે અને એને પદ્યબદ્ધ કરનારા અમદાવાદ દેશના સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય સદગુરુ દેવાનંદ સ્વામીના શિષ્ય કવિ દલપતરામજી છે. તો આ હરિલીલામૃતમના 8મા કળશના 46મા વિશ્રામમાં એક પ્રસંગ આવે છે. ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર સમસ્ત સત્સંગની ઉપસ્થિતિમાં અને સત્સંગના અગ્રગણ્ય સદગુરુઓના કહેવાથી પોતાના જ વંશના પોતાના ભાઈના દીકરા અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજને સ્થાપન કરવાનું નક્કી કરેલું છે. અને એ સંબંધમાં જરૂરી બધી જ કાર્યવાહી પૂર્ણ કરી સીમાડાના ભારત વર્ષના 2 વિભાગ કરી સીમાડાના ગામડા નક્કી કર્યા અને ભારત વર્ષના 2 વિભાગ કરી એક દેશ લક્ષ્મીનારાયણ દેવનો અને એક દેશ નરનારાયણ દેવનો, આમ 2 દેશ નક્કી કરેલા છે. અને દેશ વિભાગ નક્કી કરી 2 ચિઠ્ઠી લાવી સભાની મધ્યમાં મૂકી છે અને પોતાના બંને પુત્રોને એ ચિઠ્ઠી ઉપાડવાનું કહેલું છે. અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજે એ 2 ચિઠ્ઠી ઉપાડી છે. તેમાં રઘુવીરજી મહારાજના ભાગમાં લક્ષ્મીનારાયણ દેવ દેશ આવેલો છે અને અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગમાં નરનારાયણ દેવ દેશ આવેલો. 5 વખત એ ચિઠ્ઠી ઉછાળવામાં આવી છે અને 5 વખત રઘુવીરજી મહારાજના ભાગમાં લક્ષ્મીનારાયણ દેવ દેશ અને અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગમાં નરનારાયણ દેવનો ઉત્તર દેશ આવેલો છે. આ પ્રસંગનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 46 ચોપાઈ 24 થી લઈને 25માં કહે છે કે કલકત્તાથી દ્વારિકા ધામ લખિયા વચમાં સીમાડાના ગામ ભાગ ઉત્તર દક્ષિણ કરી પછી ચિઠ્ઠીઓ તેમાંહી ધરી આવ્યો ચિઠ્ઠીઓથી હે નરેશ રઘુવીર ને દક્ષિણ દેશ ચિઠ્ઠી નાખી ફરી 5 વાર દેશ આવ્યા એ જ પ્રકાર. આ પ્રમાણે 5 વખત ચિઠ્ઠી નાખી તો 5 વખત રઘુવીરજી મહારાજના ભાગમાં દક્ષિણ દેશ એટલે કે લક્ષ્મીનારાયણ દેવનો દેશ આવેલો. જે લોકોએ જોવું હોય તો તે લોકો હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 46 ચોપાઈ 24 થી લઈને 25 જોઈ શકે છે. તેમાં આ વાત
લખાયેલી જોવા મળે છે. હવે મૂળ વાત ઉપર આવીએ તો આજકાલના કેટલાક પંડિતમ મન્યમાનો એવું કહી રહ્યા છે કે દક્ષિણ દેશમાં આવેલ ગઢપુર શહેર અડધું અમદાવાદ દેશનું છે, અર્થાત કે ઉત્તર દેશનું છે. આ પ્રમાણે કહી એ લોકો બધા ઉલટો પ્રચાર કરી રહ્યા છે, પરંતુ એ લોકોને ખબર નથી કે આ પ્રમાણેનો વિવાદ જે છે એ ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાત હતા ને તે વખતે પણ થયો હતો, જેનું પ્રમાણ દુર્ગપુર મહાત્મયમાં જોવા મળે છે. આ દુર્ગપુર મહાત્મય એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો એક માન્ય પ્રબંધ છે. આચાર્ય બિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમ ગ્રંથની રચના કરેલી છે અને એ ગ્રંથને પદ્યબદ્ધ કરવાનું શ્રેય અમદાવાદ દેશના બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામીના શિષ્ય કવિ દલપતરામને જાય છે. તો કવિ દલપતરામ હરિલીલામૃતમ કળશ 1 વિશ્રામ 2 ચોપાઈ 37 થી લઈને 39 રઘુવીરજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન જે ગ્રંથોની રચના કરેલી છે એ ગ્રંથનું વિવરણ આપે છે. કવિ દલપતરામ કહે છે, વળી રઘુવીરજી મહારાજે ગ્રંથ કીધો છે નિજ જન કાજે, દુર્ગપુરના મહાત્મયનો ગ્રંથ તે છે પાવન મોક્ષનો પંથ, હરિ વાક્ય સુધા સિંધુ તણી, રચી છે ટીકા ઉત્તમ ગણી. આ પ્રમાણે આ દુર્ગપુર મહાત્મય ગ્રંથ રઘુવીરજી મહારાજની કૃતિ છે અને સંપ્રદાયમાં એક માન્ય પ્રબંધ છે. આ ગ્રંથ આખો સંસ્કૃતમાં છે અને એનો ગુજરાતી અનુવાદ ગાંધીનગર ગુરુકુલના પ્રાતસ્મરણીય પ્રકાંડ વિદ્વાન એવા જ્ઞાન પ્રકાશજીના ભાગી જાય છે. એઓએ આખો ગ્રંથ અનુવાદ કરીને છપાવીને પ્રસિદ્ધ કરેલો છે. તો એ દુર્ગપુર મહાત્મય અધ્યાય 122 એક પ્રસંગ આવે છે. એ પ્રસંગ જે છે એ બેઠો હું તમને વાંચી સંભળાવું છું. પ્રસંગ એવો છે કે એક સમયની વાત હતી. ભગવાન શ્રી હરિ દુર્ગપુરમાં રહ્યા થકા થાળ જમતા હતા. તેવા સમયમાં પાર્ષદ દેવો ભગત ત્યાં આવ્યા અને તેણે શ્રી હરિને વાત કહી, હે પ્રભુ, આપના મોટા ભાઈ બહુ ઉદાસ થઈ ગયા છે અને ઉગામેડી ગામને માર્ગે ચાલ્યા જાય છે. પછી શ્રી હરિએ તત્કાળ જમવાનું છોડી દઈને હાથ મુખ ધોયા અને સ્વયં પગપાળા ચાલીને રાધા વાવે પહોંચ્યા. શ્રી હરિ ઊંચા ટેકરા જેવા સ્થાને ચડ્યા અને ચારે તરફ નજર ફેરવી, પણ ક્યાંય મોટા ભાઈ શ્રી રામ પ્રતાપજી મહારાજ દેખાયા નહીં. શ્રી હરિએ થોડા પાર્ષદોને સાથે લીધા અને ઉગામેડી ગામને રસ્તે ચાલ્યા. આગળ જતા કમળ તળાવડીએ પહોંચ્યા. તેવા સમયમાં તમારા પિતા શ્રી દાદા ખાચર ત્યાં આવ્યા. તેઓ પહેલેથી જ શ્રી રામ પ્રતાપજી મહારાજને પાછા વળાવવા માટે ગયા હતા. તેમણે શ્રી હરિને નમસ્કાર કરીને કહ્યું કે હે પ્રભુ, આપ આ બાવળના ઝાડ નીચે બિરાજમાન થાઓ. હે હરે, હમણાં અહીં બળદગાડી આવે છે, તેમાં આપ બિરાજજો. હે પ્રભુ, આપણે ઉગામેડી જઈશું. મેં આપના મોટા ભાઈની ખૂબ જ પ્રાર્થના કરી, પણ તેઓ બહુ વેગી છે, તેથી પાછા વળ્યા નહીં. ઉગામેડીના રસ્તામાં તેમને સારા સમજણા દેહાભાઈ ભરવાડ મળી ગયા. તેણે તેમને પોતાના ગાડામાં બેસાડી દીધા હતા. મોટા ભાઈ ઉગામેડી ગામમાં ભોજન લેશે, માટે પીડાને હરનારા હે સ્વામીન, આપણે ધીરા રહીને જઈએ. પછી તે કમળ તળાવડીને કાંઠે જે બાવળનું ઝાડ છે તેની નીચે સારી રીતે પાથરેલા ધાબળીના આસન ઉપર શ્રી હરિ બિરાજમાન થયા. શ્રી હરિના સ્વરૂપમાં મન જોડી રાખનારા મોટેરા 500 જેટલા સંતો
અને શ્રી હરિના દર્શનના ઉત્સાહી બધા હરિભક્તો તત્કાળ ત્યાં આવ્યા. શ્રી હરિના સ્વરૂપમાં ભક્તિ ભાવથી જોડાયેલા જીવુબા અર્થાત કે મોટીબા, લાડુબા અને રાજબાઈ આદિ 200 જેટલા ભક્ત બહેનો પણ ત્યાં આવી ગયા. પછી શ્રી હરિની આજ્ઞાથી તે બધા બહેનોએ મળીને સંતોને માટે અને શ્રી હરિ માટે રાધાવાડીમાં પ્રસન્ન મનથી અનેક પ્રકારની રસોઈ બનાવી. પછી શ્રી હરિએ સંતોને ઉગામેડી ગામ જવાની આજ્ઞા કરી. તેવા સમયમાં બળદગાડી આવી ગઈ એટલે શ્રી હરિ પણ તે ગાડીમાં બિરાજમાન થયા. સંતોના પ્રિય શ્રી હરિએ તે ગાડીમાં સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, શ્રી નિત્યાનંદ સ્વામી, રૂઢી બુદ્ધિવાળા બ્રહ્માનંદ સ્વામી, સંતવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, શ્રી ચૈતન્યાનંદ સ્વામી અને શ્રી દાદા ખાચર આ 7 જણાને સાથે બેસાડ્યા. પછી બીજી 3 ગાડીઓ હતી, તેમાં બીજા કેટલાક સાધુઓને અને હરિભક્તોને યથોચિત રીતે શ્રી હરિએ બેસાડ્યા અને જલ્દી ઉગામેડી ગામ આવ્યા. ઉગામેડી ગામ પાસે ઝાડની છાયામાં સંત હરિભક્તો સાથે શ્રી હરિ રોકાયા. તેવા સમયમાં મોટાભાઈ શ્રી રામ પ્રતાપજી મહારાજ જમીને ગામની બહાર આવ્યા. શ્રી રામ પ્રતાપજી મહારાજનો સ્વભાવ ઉગ્ર હતો. ધર્મપુત્ર શ્રી હરિએ તેમને અનુનય વિનંતી કરી મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તેમણે શ્રી હરિની એક પણ વાત માની નહીં અને સતપ્રિય શ્રી હરિની આગળ આ રીતે બોલવા લાગ્યા. જો તમે મને અડધું ગધડું આપશો તો જ હું અહીં ગુજરાતમાં રહીશ, નહીં તો હું પૂર્વ દેશમાં અર્થાત કે અયોધ્યા પ્રદેશમાં ચાલ્યો જઈશ. ત્યારે શ્રી હરિએ તેમને કહ્યું, મેં આ પહેલા બધો જ સત્સંગ સર્વ સદગુણ સંપન્ન શ્રી સીતારામભાઈને આપી દીધો હતો. છતાં પણ ધર્મવંશના હિતેશી મેં તમારા ઉપર દયા કરીને આ સત્સંગને વહેંચીને અડધો ભાગ તમને આપ્યો છે. દેશના વિભાગ કરતી વખતે મેં 2-3 વખત ચિઠ્ઠી નાખી, છતાં પણ તમારા શ્રી અયોધ્યા પ્રસાદજીના ભાગમાં શ્રી નરનારાયણ દેવનો દેશ જ આવ્યો છે. ઘણા સાક્ષીઓ વચ્ચે મેં જે લેખમાં લખાવ્યું છે તે અન્યથા બદલી કેમ શકાય? બુદ્ધિશાળીએ તમારે વિચારવું જોઈએ. ત્યારે શ્રી રામ પ્રતાપજી મહારાજે શ્રી હરિને આવું વચન કહ્યું કે હે ભાઈ, જો તમે કહો છો તેમ જ રહેવાનું હોય તો હું અહીં ચોક્કસ નહીં રહું. ત્યારે શ્રી હરિએ કહ્યું, હે સન્મતે, આ મંદિર વગેરે જે કાંઈ મિલકત છે તે આપણા પિતાજીની નથી. મેં મારા પ્રતાપથી આ બધું મેળવ્યું છે. વસ્ત્ર, ઘરેણા આદિ સર્વ વસ્તુઓ ભક્તો મને આપે છે. મારા એકાંતિક ભક્ત દરબાર શ્રી દાદા ખાચરને મેં આ બધું આપ્યું હતું. શ્રી ધીમંદ, છતાં પણ આ શ્રી દાદા ખાચર આદિ મારા ભક્તોએ આ મંદિર આદિનો વિભાગ કરી ને તમને વહેંચી આપવાનો અત્યંત આગ્રહ કર્યો હતો અને તેથી જ મેં આ મંદિર વગેરે તમને વહેંચી આપ્યું છે. તે આ શ્રી દાદા ખાચર વગેરે તમારી આટલી પ્રાર્થના કરે છે, છતાં તમે તેમની વાત માનતા નથી. મારી કહેલી વાતને પણ તમે ક્રોધ કરીને માનતા નથી અને જો પૂર્વ દેશમાં અર્થાત કે અયોધ્યાને છપૈયા જવાની ઈચ્છા તમારે હોય તો આપ શ્રી જાઓ. પછી રોષે ભરાયેલા શ્રી હરિ શ્રી બ્રહ્માનંદ સ્વામી પાસે ગયા અને તેમને કહ્યું, હે સન્મતે, તમે જાઓ અને મોટા ભાઈને આ બધું કહો. જીવનું ભૂંડું કરાવનારા સંકલ્પ તમારે કરવા નહીં. આ મંદિર આદિ બધી મિલકત હું સદબુદ્ધિવાલા શ્રી સીતારામજીને આપી દઈશ. હે આર્ય, તેથી તમારું કાંઈ ધાર્યું થશે નહીં. પછી બ્રહ્માનંદ સ્વામી શ્રી રામ પ્રતાપજી મહારાજની પાસે ગયા અને તેમને બધી વિગત કહી. તમારા ભાઈ અખિલેશ્વર છે, સાક્ષાત ભગવાન છે. તમારે રામા અવતાર અને કૃષ્ણ અવતારની તેમની પૂર્વેની વાત વિચારવી જોઈએ. હે બ્રહ્મન, આ તમારા ભાઈ અક્ષરથી પણ પર અને સ્વતંત્ર છે. સર્વે અવતારોને ધરનારા નિર્મોહી અને પુરુષોત્તમ છે. તેઓ બચપણથી જ તમારા જેવા બધા જ સગા સંબંધીઓને તજી દઈને અહીં ગુજરાતમાં આવ્યા છે. છતાં તેઓ સ્વતંત્ર છે, સર્વ સાક્ષી છે અને અજ્ઞાનથી રહિત નિર્દોષ છે. આમ હોવા છતાં આ દરબાર શ્રી દાદા ખાચર, જીવુબા,
લાડુબા અને રાજબાઈ શ્રી હરિના એકાંતિક આજ્ઞાકારી છે અને પોતે પણ તેઓની ભક્તિને વશ્ય છે. તેથી તેઓ શ્રી દાદા ખાચર અને તેમના બહેનો વગેરેનું નિરંતર ગમતું કરે છે. અમારી બુદ્ધિ કામ કરે ત્યાં સુધી અમે નમ્ર ભાવે તેમને કહ્યું છે. છતાં પણ તેઓ સ્વતંત્ર છે, એટલે આ તમારા ભાઈ શ્રી હરિ અમારી વાતને સ્વીકારતા નથી. અમે આ ત્યાગી થયા છીએ. દીક્ષા લીધી છે તે તેમને પ્રસન્ન કરવા માટે લીધી છે. અમે ન છોડી શકાય તેવો આ સંસાર છોડ્યો છે. તે તમારે માટે નથી છોડ્યું, અને તેથી જ અમારે પણ નિરંતર તે શ્રી હરિની જ આજ્ઞામાં વર્તવાનું છે. આ પ્રમાણે નીતિવેદતા શ્રી બ્રહ્માનંદ સ્વામીએ અમૃત જેવા મધુર વચનો કહીને શ્રી રામ પ્રતાપજી મહારાજને સમજાવ્યા. છતાં પોતાના સ્વભાવ ઉપર જવાથી તે માન્યા નહીં અને તેમને સંતોષ થયો નહીં. તેઓ શ્રી બ્રહ્માનંદ સ્વામીને વાતને માન્યા વિના ચાલતા થયા. ત્યારે તેમનું હિત થાય તેવી આકાશવાણી તેમણે સાંભળી. આ તમારા ભાઈ શ્રી હરિ સાક્ષાત ભગવાન છે. તેઓ અસંખ્ય બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે. સર્વ અવતારોનું કારણ છે, સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે. કાળ અને માયા આદિકના નિયામક છે. અક્ષરથી પણ પર અને અક્ષરાધીશ છે. માટે આ શ્રી હરિ કહે તે પ્રમાણે જ તમારે કરવું જોઈએ. આટલું સાંભળતા જ શ્રી રામ પ્રતાપજી મહારાજ તત્કાલ પાછા વળ્યા. તેમના હૃદયમાં અત્યંત પશ્ચાતાપ થવા લાગ્યો. આ બાજુ શ્રી બ્રહ્માનંદ સ્વામી શ્રી હરિની પાસે આવ્યા. પગે લાગીને શ્રી રામ પ્રતાપજી મહારાજનું બધું વૃત્તાંત કહ્યું. ત્યારે શ્રી હરિ બોલ્યા, હે ધીમન, આ શ્રી રામ પ્રતાપજી મહારાજ પગે ચાલીને આવી રહ્યા છે. હે ભૂપતે, શ્રી હરિ સહુના હૃદયની વાત જાણે છે. તેથી ઉપર કહ્યા પ્રમાણે બોલીને થોડું હસ્યા. તેટલી વારમાં તો તેઓ શ્રી હરિની પાસે આવી ગયા અને સત્વરે બળદગાડીમાં ચડી ગયા. પછી શ્રી હરિ રામ પ્રતાપજી મહારાજ અને સમગ્ર સંતો વગેરેની સાથે રાધાવાડીએ વધાર્યા. રાધાવાડીએ લાડુબા વગેરે કરાયેલા બિરંજ આદિ ભોજન સહુ જમ્યા અને સંતો વગેરેને પણ જમાડ્યા. સાંજ સુધી રાધાવાડીએ રહ્યા. પછી શ્રી હરિ ગેલા ધાંધલને ઘેર આવ્યા. ત્યાં આવીને ગોઠવેલા મંચ ઉપર બિરાજેલા શ્રી હરિએ મોટા ભાઈ શ્રી રામ પ્રતાપજી મહારાજને કહ્યું કે ભાઈ, તમે અંતરદ્રષ્ટિ કરો અને પોતાનું સતચિત અને આનંદમય જે સ્વરૂપ છે તેને જુઓ તો ખરા. પછી તેમણે અંતરદ્રષ્ટિ કરીને વિચાર કર્યો. ત્યારે તેમણે પોતાને શેષ રૂપે જોયા. પછી તેમને મહાન આનંદ થયો અને શ્રી હરિની બાબતમાં બધા જ સંશય ટળી ગયા. પ્રેમથી પ્રસન્ન મુખવાળા સંતો તથા હરિભક્તોથી વિતળાયેલા શ્રી હરિ શ્રી રામ પ્રતાપજી મહારાજને સાથે લઈને શ્રી દાદા ખાચરના સર્વોત્તમ દરબાર ગઢમાં પધાર્યા. ત્યારે નગરજનો મટકો માર્યા વિનાની દ્રષ્ટિએ સતત તેમના દર્શન કરી રહ્યા હતા. આ પ્રમાણે ભક્તો આ પ્રસંગની અંદર સ્પષ્ટ રૂપે એ વાત લખાયેલી જોવા મળે છે કે ભગવાન શ્રી હરિ જ્યારે આ ધરાતલ પર હયાત હતા ત્યારે ભગવાન શ્રી હરિના જ્યેષ્ઠ ભ્રાતા અને અયોધ્યા પ્રસાદજી મહારાજના પિતા રામ પ્રતાપભાઈએ પણ અડધા ગઢપુર માટે દાવો કરેલો હતો. પરંતુ ભગવાન શ્રી હરિએ એમને સ્પષ્ટ રૂપે કહી દીધેલું કે આ જેટલી પણ કંઈક મિલકત છે એ બધી જ મિલકત મને હરિભક્તોએ અર્પણ કરેલી છે. મને મારા પિતાજી થકી કાંઈ મિલકત પ્રાપ્ત થઈ નથી, અને આ બધી જ મિલકત હું સીતારામભાઈને સોંપી દેવાનો હતો. પરંતુ બ્રહ્માનંદ સ્વામી આદિ મોટા સંતોના કહેવાથી મેં મારી ગાદીના 2 ભાગ કરીને અડધું તમને આપેલું છે અને અડધું રઘુવીરજી મહારાજને આપેલું છે. આટલું બધું કહેવા છતાં પણ રામ પ્રતાપભાઈ માનતા નથી. પરંતુ જ્યારે ભગવાન શ્રી હરિ એમને એમના સ્વરૂપની ઓળખાણ કરાવે છે ત્યારે રામ પ્રતાપભાઈને પોતાની સ્થિતિનું ભાન થાય છે. એટલે ભગવાન શ્રી હરિ જ્યારે આ ધરાતલ પર હતા ત્યારે પણ રામ પ્રતાપભાઈએ અડધા ગઢપુરનો દાવો કરેલો હતો, પરંતુ એ દાવો ભગવાન શ્રી હરિએ ખારીજ કરી દીધેલો હતો. એનું કારણ એ જ હતું
કે ગઢપુર જે છે એ રઘુવીરજી મહારાજના ભાગમાં આવતું હતું અને એટલે માટે ભગવાન શ્રી હરિએ રામ પ્રતાપભાઈને સ્પષ્ટ રૂપે અડધું ગઢપુર આપવાની મનાઈ કરી દીધી હતી. કારણ કે એ વખતે દેશ વિભાગના લેખ થઈ ગયા હતા અને દેશ વિભાગના લેખ અનુસાર ગઢપુર જે છે એ દક્ષિણ દેશમાં આવતું હતું. કદાચ સીમાડાના ગામડાની અંદર પણ જો ગઢપુર આવતું હોય અને એના પર રામ પ્રતાપભાઈ દાવો કરતા હોય તો વાત ઠીક છે, પરંતુ સીમાડાના ગામડાની અંદર પણ ગઢપુર આવતું નથી. સીમાડાના ગામડા કયા એ બધી જ વાત દેશ વિભાગના લેખમાં લખાયેલી જોવા મળે છે. તો એ સીમાડાના ગામડાથી પણ ગઢપુર જે છે કેટલું અંદર આવી જાય છે. પછી અડધા ગઢપુરનો દાવો કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. આ તો પેલી નિઝામના જેવી વાત થઈ. 1947ના રાઇટ્સ થયા ત્યારે ભારતની બધી જ રિયાસતોએ એક સુરે ભારતની સાથે જોડાવવાનું કબૂલ કર્યું, પરંતુ હૈદરાબાદનો નિઝામ કહે કે હું તો પાકિસ્તાનની સાથે જોડાવવાનું. હવે હૈદરાબાદ જે સ્થાન પર આવેલું છે એની આજુબાજુની જેટલી પણ રિયાસતો છે એ ભારતની સાથે જોડાવવા માટે તૈયાર થઈ ગઈ હતી. પરંતુ નિઝામ કહે કે હું તો દૂર દેશમાં રહેલા પાકિસ્તાનની સાથે જોડાવવાનો છું. તત્કાલીન ગૃહમંત્રી શ્રી વલ્લભભાઈ પટેલે સૈનિક કાર્યવાહી કરીને હૈદરાબાદને ભારતની અંદર મિલાવી લીધેલું હતું અને નિઝામ રાતોરાત હૈદરાબાદ છોડીને પાકિસ્તાન ચાલ્યો ગયો. પાકિસ્તાનની અંદર એની સાથે શું કરેલું હતું એ તો બધા જાણે જ છે. તે જ પ્રમાણે ભગવાન શ્રી હરિના વખતની અંદર પણ આ પ્રમાણેની ઘટના બનેલી હતી. રામ પ્રતાપભાઈએ અડધા ગઢપુરનો દાવો કરેલો હતો, પરંતુ ભગવાન શ્રી હરિએ સ્પષ્ટ રૂપે કહી દીધેલું કે દેશ વિભાગની ચિઠ્ઠીઓ જ્યારે ઉછાળી ત્યારે દક્ષિણ દેશ રઘુવીરજી મહારાજના ભાગમાં આવેલો છે અને ગઢપુર એ દક્ષિણ દેશની અંદર આવેલો છે, એટલે એના પર તમારો દર દાવો ક્યારેય પણ હોઈ શકે નહીં. ત્યારબાદ સંતોએ હરિભક્તોએ રામ પ્રતાપભાઈને સમજાવ્યા ત્યારે રામ પ્રતાપભાઈ એ વાત સમજી ગયા હતા. આ પ્રમાણે અત્યારના લોકો જે એવો દાવો કરે છે ને કે અડધું ગઢપુર તો અમદાવાદ દેશનું છે, એ લોકોએ આ દુર્ગપુર મહાત્મયમાં આજે આ પ્રસંગ બનેલો છે ને એ પ્રસંગ શાંતિથી જોઈ લેવું. એ જમાનાની અંદર પણ આવી ખટપટ ઉત્પન્ન થઈ હતી, પણ ભગવાન શ્રી હરિએ તથા સંતો ભક્તોએ શાંતિથી એનું નિરાકરણ કરી દીધું હતું અને એ વાત ગ્રંથની અંદર લિપિબદ્ધ થઈ ગયેલી છે. એટલે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિતો, કે કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે, બીજું કોઈ પ્રમાણ નથી. અને આ શાસ્ત્ર જે છે એવું કહે છે કે ગઢપુર જે છે એ લક્ષ્મીનારાયણ દેવના દેશમાં અર્થાત કે દક્ષિણ દેશમાં આવેલું હોવાથી એના પર કેવલ ને કેવલ દક્ષિણ દેશના આચાર્ય છે તેનો જ અધિકાર છે, પરંતુ ઉત્તર દેશના આચાર્યનો એના પર કોઈ અધિકાર નથી. એટલે જે લોકો આ પ્રમાણેની વાત કરે છે એ લોકોને શાસ્ત્રોનું પૂર્વાપરનું જ્ઞાન નથી. કદાચ એ લોકો પોતાના વાતોના ગ્રંથો લાવીને એમ પ્રતિપાદન કરવા માટે જતા હોય કે ગઢપુર અડધું અમદાવાદ દેશનું છે, પરંતુ મૂળ માન્ય પ્રબંધની સાથે જ્યારે વાર્તા સાહિત્ય આમને સામને ટકરાઈને ત્યારે વિરોધા અધિકરણ ન્યાય પ્રમાણે મૂળ માન્ય પ્રબંધનું પ્રમાણ પહેલું લેવું પડે. એટલે ભક્તો ગઢપુર જે છે એ દક્ષિણ દેશમાં આવેલું છે અને ભગવાન શ્રી હરિના વખતથી જ એના પર દક્ષિણ દેશના આચાર્યનો જ અધિકાર છે, પરંતુ ઉત્તર દેશના આચાર્યનો કોઈ અધિકાર નથી. ઉત્તર દેશની ગાદી પર અયોધ્યા પ્રસાદજી મહારાજ જેવા અતિશય સન્માનનીય આચાર્ય બેઠેલા છે, કેશવ પ્રસાદજી મહારાજ જેવા અતિ સન્માનનીય આચાર્ય બેઠેલા છે. આ ઉપરાંત પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ, દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા આચાર્ય બેઠેલા ને એ લોકોએ ક્યારેય પણ એવું કીધું નથી
એ અડધા ગઢપુર પર અમદાવાદનો અધિકાર છે. પરંતુ આજકાલના કેટલાક લોકો જે છે એ આ વાત અત્યારે કરવા લાગેલા છે. પરંતુ એ લોકોની આ વાત જે છે એ કેવલ વાત જ છે, શાસ્ત્રો પ્રમાણે એ માન્ય નથી થતી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.